મહત્વપૂર્ણ ટોપિક. જગતની અંદર, આખા વિશ્વની અંદર જે પણ કંઈ આપણને જોવામાં આવે છે તે દ્રવ્ય ગુણ અને પર્યાયની બહાર કોઈ ચીજ નથી. દ્રવ્ય ગુણ અને પર્યાય શબ્દ ત્રણ આવ્યા છે, પણ ત્રણે મળીને એક દ્રવ્ય જ કહેવામાં આવે છે. પરંતુ દ્રવ્યને ખોલીને વાત કરવામાં આવે તો એમાં શું રહેલું છે, તો એના માટે શબ્દના ત્રણ પ્રકારથી પ્રયોગ, એની વ્યવસ્થા બી છે કે દ્રવ્ય ગુણ અને પર્યાય, તેવી રીતે શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. સૌથી પહેલા તો આપણે એમાં એવી રીતે જઈએ કે આખું જે વિશ્વ છે, વિશ્વ તો કે છે કે આખા વિશ્વની અંદર અહીંયા આગળ શું જોવામાં આવે છે, તો શરૂઆતની અંદર બેઝિક રૂપમાં આપણે જોઈશું કે જાતિ અપેક્ષાએ 6 દ્રવ્ય જોવામાં આવે છે, અને સંખ્યાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો કે છે કે અનંત દ્રવ્યો અહીંયા આગળ જોવામાં આવે છે. તેની અંદર આ જાતિ અપેક્ષાએ 6 દ્રવ્ય અને સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્યો જે જોવામાં આવે છે, તો સૌથી પહેલી જ વાત એ છે, પ્રશ્ન ઉત્પન્ન થાય કે સૌથી પહેલા તો કે દ્રવ્ય કોને કહેવાય અને દ્રવ્ય એટલે શું. અહીંયા આગળ કહે છે કે એની પરિભાષાઓ સરળતાથી બતાવવામાં આવી છે કે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવામાં આવે છે. બીજી બી પરિભાષા જોવામાં આવે છે, ગુણ અને પર્યાયના સમુદાયને દ્રવ્ય કહેવામાં આવે છે. પર્યાયોના પિંડને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. આવી રીતે અલગ અલગ રીતથી દ્રવ્યની પરિભાષા બતાવવામાં આવી છે. શાસ્ત્રીય શબ્દના રૂપમાં તેને બતાવવામાં આવી છે, પણ સાદી સરળ ભાષાની અંદર આપણે જોઈએ કે એકદમ સ્થૂળ કથનથી જોઈએ કે દાખલા તરીકે અત્યારે આપણે બધા એકબીજાને જોઈ રહ્યા છીએ, તો આપણે બધા પણ કોણ છીએ, તો કે છે કે આપણે બધા પણ એક દ્રવ્ય છે. અહીંયા આગળ કે છે કે આ માઇક છે, ટેબલ છે, ખુરશી છે, પુસ્તક છે, તો એ બધા પણ કોણ છે, તો કે છે કે તે બધા પણ એક દ્રવ્ય છે. આપણે અને આ માઇક, ટેબલ, ખુરશી એ બધા કોઈ એક જગા પર છે, એ કોઈ જગા રોકે છે, તો કે છે કે તે જગા શું છે, તો એને શાસ્ત્રીય ભાષામાં કહીશું કે આકાશ દ્રવ્ય છે. તો તે પણ શું છે, તો કે છે કે તે પણ એક દ્રવ્ય છે. અલગ અલગ છે. જેમ આપણને ખબર પડે ને કે આપણે જીવ દ્રવ્ય છે, આ સમજો કે આ પૂતગલ દ્રવ્ય છે, માઇક, આ તે શરીર ઇત્યાદિ વગેરે. તો અને આ જીવ અને પૂતગલ અને બીજા બી દ્રવ્યોને રાખવા માટે એ કે છે કે એક આકાશ નામનું પણ દ્રવ્ય જોવામાં આવે છે. આપણે અત્યારે જે ઉપરનું આકાશ જોઈએ છે, તે ઉપરનું આ જે દેખાય છે તે આકાશ નથી. હકીકતની અંદર તે પૂતગલ દ્રવ્ય દેખાય છે, કારણ કે આ જે આકાશ દ્રવ્ય છે તે અરૂપી છે. તો કે છે કે તે અરૂપી આપણા જ્ઞાનનો વિષય બનતો નથી, પણ જગતની અંદર આપણે ઉભા છે તો કોઈ એક જગા પર ઉભા છે, તો તે પણ એક દ્રવ્ય છે. આપણે અને આ જે પૂતગલ શરીર ઇત્યાદિ વગેરે જે ગમન કરે છે, તો કે છે કે તે પણ એક ગમન કરવામાં નિમિત્ત બને એવું ધર્માસ્તિકાય દ્રવ્ય છે. અને ગમન પૂર્વક અહીંયા આગળ આપણે બધા પોતપોતાના સ્થાન ઉપર ઉભા રહી ગયા, તો તેને અધર્માસ્તિકાય દ્રવ્ય કહેવામાં આવે છે. અને જગતની અંદર જેટલા પણ પદાર્થો છે તે બધામાં ચેન્જીસ જોવામાં આવે છે, પરિણમન જોવામાં આવે છે. તો તેને અહીંયા એ પરિણમનમાં કોણ નિમિત્ત બને છે, તો કે છે કે કાલ દ્રવ્ય નિમિત્ત બને છે. તો કાળ નામનું પણ એક દ્રવ્ય જોવામાં આવે છે. મેં પહેલા બધા નામકરણ કરી લીધા, જાણી જોઈને કર્યા કે સૌથી પહેલા દ્રવ્ય એટલે શું, એની પહેલા સામાન્ય રૂપથી કીધું કે આવી રીતે આખા વિશ્વમાં તમે કોઈ બી જગ્યાએ જતા રહો તો 6 દ્રવ્યને છોડીને 7મું દ્રવ્ય કશે પણ નથી. ચાહે ઇન્ડિયામાં જતા રહો તોય ત્યાં 6 દ્રવ્ય છે, અને ચાહે તમે યુએસમાં છો તોય 6 દ્રવ્ય છે, અને તમે વિદેશ ક્ષેત્ર કે ઐરાવત ક્ષેત્રમાં જતા રહો કે એની બહાર બી જતા રહો, તો કે છે કે આખા 343 ઘન રાજુ લોક પ્રમાણ આખું જેને કહેવાય બ્રહ્માંડ, તો કે છે કે તે બધાની અંદર પણ 6 દ્રવ્યને છોડીને 7મું દ્રવ્ય કશે પણ નથી. બરાબર, આ એક એની રહેવાની વ્યવસ્થા. તો એની અંદર આપણને થાય કે આ તમે સંખ્યા બોલ્યા અને જાતિ બોલ્યા, પણ એની અંદર દ્રવ્ય કોને કહેવાય, તો તેની અંદર પરિભાષા એવી છે, ડેફિનેશન એની, કે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવામાં આવે છે. હવે સૌથી પહેલા તો ગુણ એટલે શું, ગુણોના સમૂહને દ્રવ્ય કહેવામાં આવે છે. તેમાં ગુણ એટલે શું, સાદી સરળ ભાષામાં વાત કરીએ તો ગુણ એટલે એની ખૂબી. જે પણ પદાર્થ છે, જે પણ કોઈ વસ્તુ છે, તો કે છે કે વસ્તુની અંદર પોતાની કોઈ એક ખૂબી છે, વસ્તુની અંદર પોતાની પ્રોપર્ટી છે.
એમણે કઈ નથી. દાખલા તરીકે એક સાકરનો દાણો છે, તો સાકરના દાણાની અંદર શું છે કે સાકર એક દ્રવ્ય છે. સમજવા માટે તો કે છે કે તે દ્રવ્ય છે, તો સાકરનો દાણામાં કંઈ નથી એવું નથી, પણ સાકરનો દાણામાં પણ જેને કહેવાય કે અનંત પોતાની ખૂબીઓ, પોતાની પ્રોપર્ટી લઈને તે એક સાકરનો દાણો બનેલો છે. બનેલો છે એટલે તે નિર્મિત છે, એવી રીતે જ છે. તો સાકરના દાણાની અંદર શું શું જોવામાં આવશે? એક સાકરના દાણામાં શું જોવામાં આવશે? એક સાકરના દાણામાં શું જોવામાં આવે? તો કે છે કે એક સાકરના દાણાની અંદર મીઠાશ જોવામાં આવશે. તમે એ જ સાકરના દાણાને ધ્યાનથી જોશો તો તેમાં સફેદી પણ જોવામાં આવશે. એ સાકરના દાણામાં કંઈક ભીનાશ થશે તો ચિકાસ રૂપથી પણ તમે એનો અનુભવ કરશો, તો ચિકાસ પણ જોવામાં આવે છે. આવી રીતે તમે જોયું કે એક સાકરનો દાણો એમણે એ દાણો નથી, પણ પોતાની અનેક ખૂબીઓ લઈને તે એક સાકરનો દાણો જોવામાં આવે છે. તો કે છે કે આ બધા જે સફેદી છે, ચિકાસ છે, કે તેની મીઠાશ છે, તો આ બધા શું છે? તો કે છે કે આ બધા તે એની અંદર ખૂબીઓ છે. તો કે છે કે તે ખૂબીઓથી નિર્મિત એક વસ્તુ છે. એક વસ્તુ, દ્રવ્ય કહીએ એટલે એક વસ્તુ ખ્યાલમાં આવે. જેમ તમે આ ગ્રંથ જોવો છો, તો ગ્રંથ શું છે? તો કે છે કે ગ્રંથ એક પદાર્થ છે, એક વસ્તુ છે. હવે આ જે ગ્રંથ નામ છે ને, તો એ ગ્રંથ નામ કેવી રીતે પડ્યું? એકલા પૂઠુંનું નથી પડ્યું, પણ આની અંદર અનેક પ્રકારના પાનાઓ છે, અનેક પ્રકારની ગાથાઓ ભરેલા પાનામય એક ગ્રંથ છે. એવી રીતે જે આત્મ નામનો કે જગતના બધા દ્રવ્યો, જીવ, પૂદગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, જાતિ અપેક્ષાએ 6 દ્રવ્ય છે, તો તેની અંદર ખૂબીઓ ભરેલી છે. દ્રવ્ય ખાલી ખોખું નથી, પણ એમાં બધી જેને કહેવાય તેની પ્રોપર્ટીઝ, બધા જેટલા પણ દ્રવ્ય જગતમાં છે, તો કોઈ ખાલી નથી. એનામાં પોતાની શક્તિઓ, પોતાના ધર્મો, પોતાની ખૂબીઓ, એ બધું ભરેલું છે. એવું ઠસાઠસ એવો ગુણોને સમુદાય, તેને અહીંયા આગળ દ્રવ્ય કહેવામાં આવે છે. જગતમાં તમે કોઈ પણ ઇમેજ કરો, જગતની અંદર કોઈ પણ જગ્યાએ તમારા જ્ઞાનમાં તમે રસોડામાં જતા હો, રસોડાની અંદર તમે કોઈ પણ ચીજનો તમે વિચાર કરશો, તો તમને એમાંથી આ દ્રવ્ય, પહેલા તો સત્તા ઉભી કરો કે જગતમાં આવા પદાર્થો છે. બરાબર કે નહીં? અને એ આવી રીતે ખૂબીથી અહીંયા આગળ ભરેલું છે. હવે એની એક પરિભાષા બોલીને જઈએ કે એક બોલ્યા કે આપણે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવામાં આવે છે. હવે આપણે એની અંદર થોડુંક વિચાર કરીએ. હવે વાત એ છે કે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવામાં આવે છે, તો દ્રવ્યની અંદર ગુણો કેવી રીતે રહેલા છે? આ બીજો પ્રશ્ન. ગુણોના સમૂહને દ્રવ્ય કહેવામાં આવે છે, તો દ્રવ્યની અંદર આ ગુણો કેવી રીતે રહેલા છે? હવે હું તમને 2-3 દાખલા આપું, તમે એમાંથી મને પકડજો કે શું કહેવા માંગે છે. જરા સાંભળજો કે ગુણોના સમૂહને દ્રવ્ય જો કહેવામાં આવે છે, તો અહીંયા આગળ મને એમ કહો કે જેમ કોથળો હોય ને, આપણે બે કોથળો, બરાબર કે નહીં, તેની અંદર આપણે ઘઉં ભરી દઈએ, શું દ્રવ્યની અંદર એવી રીતે ગુણો ભરેલા છે? અમારો પ્રશ્ન છે તમને લોકોને. કોથળાની અંદર ઘઉં ભરેલા છે, શું એવી રીતે એક આપણે ઇમેજ કરીએ છીએ ગુણોની? દ્રવ્યની અંદર ગુણો છે, એની ખૂબીઓ છે, તો કેવી રીતે રહે છે એની વાત ચાલે છે પહેલા. બરાબર કે નહીં? આપણે દ્રવ્ય, ગુણ અને પછી પર્યાય, એવી રીતે પહેલા સમજીએ. તો સમજો કે એક તો ઉદાહરણ એ આપ્યું, ઠીક છે, બરાબર. હવે અહીંયા આગળ જુઓ, શું દ્રવ્યની અંદર ગુણો એવી રીતે રહેલા છે કે માની લો કે એક તો ઝાડ છે, ટ્રી, અને એ ઝાડ ઉપર અનેક પ્રકારની ડાળીઓ છે, અને એ ડાળીઓ પર અનેક પ્રકારના અહીંયા આગળ ફ્રૂટ ઉગેલા છે. મેંગો, તો મેંગોનો ટ્રી છે, અને તે ડાળીઓ, અને ડાળીઓથી એ બધા જેને કહેવાય કે મેંગો, એના ઝુમખા લટકે છે. મારો પ્રશ્ન એ છે કે શું આ દ્રવ્યની અંદર ગુણો આવી રીતે રહેલા છે જેવી રીતે ટ્રી ઉપર જે ઝુમખા છે એ એની સાથે જોડાયેલા છે? ફરીથી બોલું છું, એક તો કોથળાની અંદર ઘઉં રહેલા છે, તો કોથળામાં ઘઉં છે, તો કોથળો આ રહ્યો અને ઘઉં આ રહ્યા, આની અંદર ભર્યા અને આમાં કાઢ્યા. આ એક ઇમેજ થઈ, સાઈડ પર મૂકો. બીજી ઇમેજ કઈ કરી કે આપણે જ્યારે આ મેંગો ઉત્પન્ન થાય છે, મેંગો ટ્રી, તો કે છે કે ટ્રીની સાથે સાથે જ એની સાથે કઈ ટ્રી ઉપર કઈ આપણે ચોંટાડ્યા નથી ફેવિકોલથી, પરંતુ ટ્રીની સાથે સાથે જ આમાંથી મેંગો નીકળ્યા. બરાબર કહેવાનો મતલબ? તો હવે મારો પ્રશ્ન એ છે, તો શું આ દ્રવ્ય અને ગુણ સાથે રહેવાની આવી વ્યવસ્થા છે? આ બંનેમાંથી કઈ વ્યવસ્થા છે?
મારો પ્રશ્ન છે તમને, સભામાં બેસેલાને મારો પ્રશ્ન છે, તમે શું ઇમેજ કરો છો? ત્રીજું બંને ઓગળી ગયું હોય, જેમ ચામાં ખાંડ હોય એના સેપરેબલ ઇનસેપરેબલ. નહીં, આપણે આ બે દાખલામાંથી આપણે લેવું હોય તો, આ બે દાખલામાંથી જ આપણે લેવું હોય તો, કે જે કોથળામાં ઘઉં અલગથી નાખ્યા ને અલગથી કાઢ્યા, એવી રીતે શું દ્રવ્યમાંથી ગુણો આવી રીતે કાઢી શકાય? બરાબર, કે ગુણો ના કાઢી શકાય. તો પછી કેવી રીતે છે? તો કે છે કે ઝાડ ઉપર અહીંયા આગળ કે છે કે જે કેરીઓ લટકી છે, બરાબર, જે ઝાડથી જ નિર્મિત થયેલી છે, એક્સ્ટ્રા અલગથી નથી, બરાબર ને? તો શું એવી રીતે છે દ્રવ્યના આધારે એવી રીતે ગુણો રહેલા છે? આ મારો પ્રશ્ન છે. આ બંનેમાંથી કયું ઉદાહરણ બરાબર છે? તો કોઈ કેમ નથી કે ઝાડ ઉપર આ સમજો કે મેંગો લટકેલા છે, એ તો એની સાથે જ છે ને, બરાબર કે? પ્રદેશના ગુણ હોય તો કેરી તો આખી થોડી અલગ થઈ પ્લસ નીકળી જાય. જુઓ, એની અંદર કહેવાનો આશય શું છે? આ બધા દાખલા નઈ દર્પણમાં આપેલા છે, જૈનેન્દ્રજી વર્ણીના. એની અંદર એ ખુલાસો કરવામાં આવ્યો કે એવી રીતે પણ દ્રવ્ય અને ગુણની રહેવાની વ્યવસ્થા નથી. કે કેમ? તો ત્યાં આગળ એમને વાત કરી કે કારણ કે જો કે આ ઝાડના આશ્રયે જ કેરી જોવામાં આવે છે, એવી રીતે જો કે દ્રવ્યના આશ્રયે જ ગુણો જોવામાં આવે છે, એની કોઈ ના નથી. એમ હોવા છતાં પણ સમય પાકતા જેમ ઝાડ પરથી કેરી છૂટી પડી જાય છે, એમ અહીંયા આગળ દ્રવ્યમાંથી ગુણો ક્યારે પણ છૂટા પડી શકતા કે નથી. તો પછી એ કે છે કે દ્રવ્ય અને ગુણને રહેવાની વ્યવસ્થા શું છે? આ બરાબર વિષય સમજજો, હા ભાઈ, બરાબર? કારણ કે આના ટોટલી જે તાર જોડાયેલા છે ને એ અધ્યાત્મ જગત સાથે જોડાયેલા છે. કોઈ પણ વિષય સિદ્ધાંત નો હોય તો છેલ્લે નિષ્કર્ષ આ આવે, પણ પહેલા એને આપણે બેઝિક રૂપથી આપણે એને સમજીએ. તો પછી એમને એક દાખલો આપ્યો કે ના, એવી રીતે પણ જોડાયેલા નથી કે ઝાડ ઉપર મેંગો લટકેલા છે અને મેંગોને આપણે ઝાડથી અલગ કરી શકીએ, તો કે એવી પણ વ્યવસ્થા નથી. તો પછી એ કે કેવી રીતે છે? દ્રવ્યમાં ગુણ રહે છે તો ગુણ કેવી રીતે રહે? તો એમને એમ કીધું કે જેમ દાખલા તરીકે કેરી છે, કેરી, તો કેરીનો રસ આપણે કાઢીએ છીએ. તો હવે જે કેરીનો જે રસ કાઢ્યો, તો કેરીના રસમાં શું શું જોવામાં આવશે? કે કેરીના રસની અંદર સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ, આ ચાર પ્રોપર્ટી પૂતગલ દ્રવ્યની છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, આ ચાર જે ગુણ છે, ખૂબીઓ છે, તે કોની છે? તો કે છે કે તે પૂતગલ દ્રવ્યની છે, બરાબર? હવે અત્યારે કેરીની સિઝન છે કે હવે જયારે કેરીની સિઝન હોય ત્યારે આપણે શરૂમાં કેરી હોય ને એ બહુ મોંઘી આવે, 1000 રૂપિયા ડઝન ની આવે, 1000 રૂપિયા, 2000 રૂપિયા ડઝન, આપણે ઇન્ડિયામાં એવી રીતે ભાવ હોય. હવે આપણે શું જોઈએ છે? કેરીના રસમાં મુખ્યતા કોની છે? રસની મુખ્યતા છે, રસ જોઈએ છે આપણે. કેરીના રસ, એ કેરીના રસમાં કોની મુખ્યતા છે? તો કેરીના રસમાં રસગુણની મુખ્યતા છે, બરાબર? તમને તો રસગુણની મુખ્યતા છે, તમને ન ગંધથી લેવા દેવા છે, ન સ્પર્શથી લેવા દેવા છે, ન વર્ણથી લેવા દેવા છે, કલરથી લેવા દેવા નથી. મુખ્યતા કોની છે? કે મુખ્યતા રસની જોવામાં આવે છે. હવે શું આપણે ઓલો કેરી વેચવા વાળાને એમ કહીએ કે તારી 1000 રૂપિયા ડઝન વાળી કેરી છે, એક કામ કર, બરાબર કે ને, તું એકલો અમને રસ એમાંથી કાઢીને આપી દે. રસ એટલે કેરીનો નીકળેલો રસ નહીં, પણ કેરીના રસમાં જે રસ ગુણ છે એ તું મને એકલો કાઢીને આપી દે, અને બાકીના 3 તું તારી પાસે રાખ, અને 250 રૂપિયાની અંદર તું મને આ વસ્તુ આપી દે. બોલો, એ પોસિબલ છે કે નહીં? લોજિક સમજાય છે? કેમ પોસિબલ કેમ નથી? મારો પ્રશ્ન છે કે મારે સ્પર્શનું કામ નથી, મારે ગંધનું કામ નથી, મારે કલરનું પણ કામ નથી. મારે કામ કોનું છે? મારે ફક્ત રસ, મીઠાશનું, બરાબર કે નહીં? તેનું કામ છે. તો આપણે એને કહીએ કે તું આમાંથી મને જુદું કરી આપ, તો કે છે કે તે જુદું થઈ શકશે કે નહીં થઈ શકે? ચલો, લેબોરેટરી, કયું એવી લેબોરેટરી છે, બરાબર ને, કઈ ખોજ થઈ છે કે તે તેમાંથી તે એના તત્વો, એને જે પ્રોપર્ટી છે તે અલગ કરી શકે? તો કે વિશ્વની અંદર આજ સુધી એવી કોઈ લેબોરેટરી બની નથી, ક્યારે બનવાની પણ નથી, અને એવી વ્યવસ્થા જ નથી. કેમ? કારણ કે, જરા સાંભળજો બરાબર, કારણ કે જે દ્રવ્યની અંદર ગુણો રહેલા છે તે એક રસ થઈને રહેલા છે. ફરીથી, તેને શાસ્ત્રીય ભાષામાં તાદાત્મક સંબંધ કહેવાય. એને કયો સંબંધ કહેવાય? તાદાત્મક સંબંધ. તાદાત્મક સંબંધ એટલે શું? કે જેનામાંથી તે કાઢી ન શકીએ, બરાબર ને, જે પદાર્થમાંથી, જે દ્રવ્યમાંથી તેની જે ખૂબીઓ છે એ ક્યારે પણ કાઢી ન શકીએ, બરાબર ને, તેને તાદાત્મક સંબંધ કહેવામાં આવે છે.
સાંભળજો, હવે યાદ કરો, ગુણોના સમૂહને દ્રવ્ય કહેવામાં આવે છે. આ ભાષા છે ને એ થોડી કમજોર છે. હવે જગતના જીવોને બતાવવું કેવી રીતે? પરંતુ ગુણોનો સમૂહ, અહીંયા સમૂહ એટલે શું? અહીંયા સમૂહ એટલે બધા ભેગા થઈને એમ નહીં, પરંતુ તાદાત્મક સંબંધે જે રહેલા છે દ્રવ્યની સાથે, એ દ્રવ્ય અને ગુણને ક્યારે પણ અલગ કરી શકાતા નથી. એક રસ રૂપે અહીંયા આગળ ગુણ અને દ્રવ્ય જોવામાં આવે છે. તો કે છે કે તે ગુણો દ્રવ્યમાં કેવી રીતે રહે છે? તો કાયમી ધોરણે. એટલે શું? કે દ્રવ્ય અનાદિનું છે તો તેના ગુણ પણ અનાદિના. અનંત કાળ સુધી દ્રવ્ય રહેવાનું છે તો તેના ગુણ પણ તેની સાથે કેવા રહેવાના છે? તો કે છે કે અનંત કાળ સુધી અહીંયા આગળ તે રહેવાના છે. આ સાંભળીને મને ફાયદો શું થયો? આ સાંભળી મને ફાયદો શું થયો? કે મને એ ફાયદો થયો કે તું નિશ્ચિત થઈ જા, તારી એક પણ પ્રોપર્ટી અહીંયા આગળ સેલમાં મુકાવાની નથી. તારી એક પણ પ્રોપર્ટી કોઈ લઈ જવાનું નથી. તારામાં સુખ નામનો ગુણ છે તો સુખ નામનો ગુણનો ક્યારે પણ અભાવ થવાનો નથી. તું ન ઓળખે તારા આત્માને, છતાં પણ તારા આત્મામાંથી તે કોઈ પણ પ્રોપર્ટી ઓછી થવાની નથી. એક પણ ગુણનો નાશ થવાનો નથી. જુઓ, આપણે છે ને એક દાખલો આપું એટલે તમને ખ્યાલ આવે. તમને એમ નિશ્ચિત કરવામાં આવે ગવર્મેન્ટથી કે તમે જન્મ્યા ત્યારથી તમારી પાસે 100 કરોડ રૂપિયા છે. કેટલા? 100 કરોડ રૂપિયા છે. અને ગવર્મેન્ટે સહી સિક્કા કરીને આપી દીધા કે તમે જીવશો ને ત્યાં સુધી 100 કરોડમાંથી 1 રૂપિયો પણ અહીંયા આગળ ઓછો થવાનો નથી. સાથે બીજી બી કન્ડિશન મૂકી દીધી કે 1 રૂપિયો વધવાનો પણ નથી અને 1 રૂપિયો ઘટવાનો પણ નથી. મને એમ કહો, ટેન્શન ખરું? કોઈ ટેન્શન ખરું? કોઈ વિકલ્પ ખરો? કેમ? કારણ કે જ્ઞાનમાં શું પડ્યું છે કે હું જીવીશ ત્યાં સુધી હું ધનાઢ્ય રહેવાનો છું. લોજિક સમજાય છે? હું જીવીશ ત્યાં સુધી મારામાં જે પણ પ્રોપર્ટી છે એ કોઈ બી ગમે તેવા કારણ કેમ ના આવી જાય, ગમે તેટલી દુઃખ કેમ પડે, ગમે તેવી અવસ્થા કેમ ન થઈ જાય, પણ મારી જે મારામાં પ્રોપર્ટી છે એ ક્યારે પણ એ ઓછી થવાની નથી. ન એને પુણ્યનો ઉદય કામ કરે છે, ન એને પાપનો ઉદય કામ કરે છે. વસ્તુનું જે બંધારણ છે, દ્રવ્યના આશ્રય જે ગુણો રહેલા છે તે કોઈ પુણ્યના ઉદયથી નથી રહેલા. વસ્તુની અંદર કોઈ વસ્તુ વ્યવસ્થાને કોઈ પાપનો ઉદય લાગુ નથી પડતો, ન એને પુણ્યનો ઉદય લાગુ પડે છે. એ શું છે? સહજ પ્રકૃતિગત વ્યવસ્થા છે કે દ્રવ્ય અનાદિનું છે તો તેની જે શક્તિઓ છે, તેના ધર્મો છે, તેની જે પ્રોપર્ટી છે તે પણ આવી રીતે અનાદિથી રહેવાની છે. આ નિશ્ચિત કરી નાખો. પહેલા અહીંયા આગળ મને નિશ્ચિત કરી નાખી કે મારી વસ્તુ કેવી છે કે અનેક ખૂબીઓ લઈને અહીંયા આગળ જેને કહેવાય કે તે રહે છે, તો તેને અહીંયા આગળ ગુણ જે મારા સર્વ ભાગમાં અને સર્વ અવસ્થાઓમાં રહેશે. એટલે મારા જેટલા પણ આત્માના પ્રદેશ છે તો કે બધા પ્રદેશોની અંદર એ ગુણ રહેશે અને દરેક અવસ્થામાં એટલે કે આગળ 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 પણ મારા ગુણ સાથે ને સાથે જ રહેવા વાળા છે. આ શું થઈ ગયું? આ એકદમ સામાન્ય ચાલીએ છીએ આપણે. દ્રવ્ય થયું, ગુણ થયું. હવે વાત એ છે કે વસ્તુની અંદર જે ગુણ છે ને તે કદી પણ બેસી ન રહે. એની અંદર કાર્ય થયા કરે. કાર્ય એટલે ફંક્શન થયા કરે. નિરંતર એની અંદર ફંક્શન, ચેન્જીસ અને કોઈને કોઈ રૂપમાં તે ફંક્શન કાર્યરત થયા કરે. કોનામાં થયા કરે? કે દ્રવ્ય માત્રમાં થયા કરે. બહુ સમજવા જેવી વાત છે. જેમ દાખલા તરીકે મને એમ કહો, આપણે ઊંઘી જઈએ છીએ, બરાબર ને? આપણે એટલે અત્યારે હું એમ કહું છું કે આ શરીર છે અને અંદરમાં રહેલો આત્મા છે, બરાબર ને? મને એમ કહો કે આપણે ઊંઘી જઈએ છીએ ને, તો બોલો કામ કોણ કરે છે? શરીર કરે છે કે આત્મા કરે છે? આત્માનું ચાલુ જ છે, બંનેનું ચાલુ. શરીર કામ કરે છે કે આત્મા કામ કરે છે? ઊંઘી જઈએ ત્યારે વાત કરું છું, જાગીએ ત્યારે વાત નથી કરતા. ઊંઘી જઈએ ત્યારે બંનેમાંથી કામ કોણ કરે છે? એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું છું, બરાબર કે નહીં? જેવો શરીરમાં શ્વાસોશ્વાસ થાય છે એટલે શરીરની અંદર કાર્ય. ઉદાહરણના રૂપમાં શરીરમાં શું થાય છે? શ્વાસોશ્વાસ થાય છે. અને જીવ શું કરે છે? આ બહુ ભારે પ્રશ્ન છે આમ પાછો, બરોબર કે નહીં? શરીર શું કરે છે કે શરીર શ્વાસોશ્વાસ, ઊંઘીએ છે તો પણ શ્વાસ ચાલે છે કે નહીં? બરાબર કે? અચ્છા, ગજબ તો એ છે યાદ નથી કરવું પડતું. શ્વાસ લેવા માટે યાદ નથી કરવું પડતું. પોઈન્ટ પકડાઈ જવું છે? સમજાવું છું એના પરથી નક્કી શું થાય છે કે જીવનું કાર્ય અલગ ચાલે છે. એને યાદ નથી કરવું પડતું કે મારે શ્વાસ લેવાનું છે, અને પૂતગલનું કાર્ય અલગ થાય છે. બે દ્રવ્યની ભિન્નતા, બરાબર? અત્યારે આપણે એ વિષયમાં પછી જઈએ છીએ. પહેલા કોમન સમજો. અહીંયા આગળ એ કહેવા માંગે છે કે શરીર છે તો શરીરના પરમાણુ છે તો તેની અંદર પણ પોતાની પ્રોપર્ટી છે, તો વર્ક તો થશે, બરાબર કે નહીં? અને જીવની અંદર કામ શું થાય છે?
જીવમાં જીવની અંદર જે પ્રોપર્ટી છે તે અનુસાર કામ થાય છે. જીવમાં ચેતના પ્રોપર્ટી છે, જાણવું દેખવું પ્રોપર્ટી છે. ભલે તે વખતે જ્ઞાન એનું ઘણું બધું બીડાઈ ગયું છે, એમ આપણે ભાષાથી સમજીએ ઊંઘના કાળમાં, છતાં પણ જાણવાનું બંધ નથી થયું. સ્વપ્ન પણ એક જાગ્રત જીવ જ જોવે છે. શું કીધું ફરીથી? સ્વપ્ન ઊંઘેલો જીવ જોવે છે કે સ્વપ્ન જાગ્રત જીવ જોવે છે? એટલે કે જીવ જાગ્રત જ હોય. વસ્તુ સમજો તો તે પણ અહીંયા આગળ સ્વપ્નને જે પકડે છે તો કોણ પકડે છે? તમારું શરીર પકડે છે કે કોઈ એક અંદરમાં પદાર્થ છે? તો એનું કાર્યને પકડવાની કોશિશ કર્યા છે. તો અંદરમાં શું છે કે જીવનું કામ અંદરમાં શું છે કે ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, ચાલુ. તમે કાચી મેંગો લાવો છો ને, કાચી મેંગો પછી પડી રહેવા દીધી, બરાબર ને? આપણે તો ઓલું શું ઘાસમાં ને એવી રીતે મળે ને, આપણે કાચી લાવીએ એટલે પછી ઘાસની અંદર પડી રહેવા દઈએ. તમે મને એમ કહો 4 દિવસે પાકે કે 5 દિવસે પાકે? મારો પ્રશ્ન છે. 2 દિવસે પછી આપણને ઓલો ભૈયા શું કે ભૈયાઓ મને કે તમે ભાઈ આજે લઈ જાઓ, પછી 2 દિવસે શું થશે? કેરી શું થશે? પાકે. 2 દિવસે પાકે, બરાબર? 4 દિવસે પાકે. મારો પ્રશ્ન છે કે પ્રતિ સમય પાકે છે કે 2 દિવસે પાકે છે? લોજિક સમજાય છે? શું કહેવા માંગીએ છે? એ કે છે કે 2 દિવસ તો શું 2 દિવસ કેરી આરામ કરે છે? શું 2 દિવસ કેરીમાં કોઈ પરિણમન નથી? એવું છે? શું વ્યવસ્થા એવી છે? બરાબર, ઊંઘી ગઈ છે કેરી, ઊંઘી ગઈ છે એ કે ના? અચ્છા, તમારું ધ્યાન ના હોય તો પણ દ્રવ્યની સ્વતંત્રતા, બરાબર કે નહીં? તમારું ધ્યાન ન હોય તો પણ તમે મૂકીને ગયા છો, 3 દિવસ બહારગામ જતા રહ્યા, છતાં પણ તેનું કાર્ય થાય છે કે નથી થતું? તો કે છે કે તે પદાર્થ છે અહીંયા આગળ ચાલતા વિષયમાં. બરાબર, એ કેવું છે? જો એ દ્રવ્ય છે, જો કેરી પણ એક મારાથી જુદું દ્રવ્ય છે, તો તેની અંદર તેની પર્યાય થશે અને થશે. તારે ચિંતા કરવાની જરૂર નથી. પોઈન્ટ પકડાય છે? કારણ કે તે દ્રવ્ય છે. દ્રવ્ય જો એક આપણે ત્યાં બેનશ્રીના વચનામૃત છે, એની અંદર એક બહુ સુંદર દ્રવ્યની પરિભાષા આપી છે, ગજબની પરિભાષા છે. દ્રવ્ય એને કહેવાય કે જેને પરિણમન કરવા માટે કોઈની રાહ ન જોવી પડે. એટલી સુંદર પરિભાષા છે. દ્રવ્ય એને કહેવાય કે જેને પરિણમન કરવા માટે, બદલાવ લાવવા માટે, ચેન્જીસ, તમે સમજ્યા, કાર્ય કરવા માટે એને કોઈની પણ રાહ જોવી પડતી નથી. કયા દ્રવ્યને? કયા દ્રવ્યને? કયાનો પ્રશ્ન નથી. જો દ્રવ્ય છે તો તેની અંદર પરિણમન છે. હવે ઉલટું છે, સુલટું છે, ડઝન્ટ મેટર, એને મૂકો બાજુ ઉપર, હમણાં એનાથી મતલબ નથી. અત્યારે તો તમે વિષય એ પકડો કે તે દ્રવ્ય છે તો એનામાં પ્રોપર્ટી પણ છે, એનામાં ખૂબીઓ પણ છે, અને એ ખૂબી છે તો તેનું પ્રત્યેક સમયે તેનામાં ચેન્જીસ જોવામાં આવશે, આવશે અને આવશે. ખ્યાલ આવે છે કે નહીં? જેમ ઓર દાખલો આપું તમને, ખ્યાલ આવે? જેમાં બધા બહેનો છે ને સાડી લઈ આવે, બરાબર? તમે નવી સાડી લાવ્યા, બરાબર, ઠીક છે. પછી નવી સાડી ક્યારે જૂની થાય? 2 વર્ષે. 26 લાવ્યા, પછી 27 શું થઈએ? 1 વર્ષ જૂની થઈ, બરાબર ને? 27 જૂની થઈ. કાલે વિષય ચાલશે આપણો તત્વાર સૂત્રની અંદર, આપણે ચાલે છે નૈગમની યાદીમાં, એની અંદર ચર્ચા થઈ છે. આપણે આખો વિષય એમાં પડેલો છે. તો કે છે કે અહીંયા આગળ જરા બરાબર સમજો. આપણે સ્થૂળ દ્રષ્ટિથી આપણા વિકલ્પથી કહીએ છીએ કે સાડી 1 વર્ષે જૂની થઈ, સાડી 5 વર્ષે જૂની થઈ. એ કે નહીં, જૂની થઈ એટલે શું? એનામાં બદલાવ. એ કે બદલાવ તો તમે જે સમયે સાડીની ખરીદી કરી તે વખતે પણ બીજા સમયે તેનામાં બદલાવ છે. તે બીજા સમયથી જ તે જૂની થઈ ગઈ. જરા બરાબર સમજજો. જે જૂનીની કલ્પના તમે કરો છો તો કે છે કે 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, એ તમારી મતી કલ્પના છે. વસ્તુના સ્વરૂપની અંદર જૂનું અને નવું હોતું જ નથી. આ બીજો પોઈન્ટ. વસ્તુના સ્વરૂપની અંદર તો તેનામાં પરિણમન જોવામાં આવે છે. જરા સમજાય શું કહેવા માંગે છે? જેને કહેવાય એ શું થઈ ગઈ? એ કે એનામાં પરિણમન, 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 પરિણમન. આ જો કાચી, પાકી, જૂની, નવી, આ બધા આપણે નક્કી કરેલા શબ્દ છે. વસ્તુને કઈ લાગુ નથી પડતું. ફરીથી જરા તમે મને એમ કહો, અઠાણાની કેરી હોય ને, અઠાણાની કેરી, અઠાણાની ખબર છે ને? આચા, અઠાણાની જે કેરી છે ને, કેટલી પકાવો તો પાકી થાય? ઓલી તો રસવાળી કેરી તો કાચીમાંથી પાકી થઈ, બરાબર કે નહીં? તમે મને એમ કહો કે આની તો કેરી જ છે ને, અઠાણાની કેરી બી શું છે? એ કે કેરી છે. હવે મારો પ્રશ્ન એ છે કે એ પાકી ક્યારે થાય? હા, એટલે એમની પાકી ક્યારે થાય? મને એમ કહો ને, બરાબર ને? એ કે પાકી અને કાચી શબ્દ કયો છે? એ આપણા જ્ઞાનથી, આપણે રાગથી, આપણા વિકલ્પથી, લોક વ્યવહાર ચલાવવાના પ્રમાણે એ બધા શબ્દોએ આપણે જન્મ આપ્યો છે. વસ્તુને કોઈ લેવા દેવા નથી. વસ્તુની અંદર તો કે છે કે કેરી છે તો બીજા સમયે તેનું પરિણમન છે. ચાહે હાફૂસ હોય તો એ બીજા સમયે તેનું પરિણમન છે, તેને તમે પાકી કહો છો.
અને ચાય અઠાણાની કેરી હોય તો એ બીજા સમયે તેનું પરિણમન છે તો તેને કાચી કેરીને કાચી કેરી કહો છો, પણ પરિણમન વગરનું કોઈ દ્રવ્ય જોવામાં આવતું નથી. એવી રીતે અહીંયા આગળ નક્કી શું થયું કે કોઈ પણ દ્રવ્ય ફ્રી નથી. અહીંયા આગળ બધા શાંતિ નિકેતનમાં બધાને કોઈ કામ ખરું? શાંતિ નિકેતનમાં કોઈને કઈ કામ ખરું કહો? કોઈ free નથી. બરાબર કોઈ કે free નથી. જો કેટલી સુંદર વ્યવસ્થા છે, બહુ મજેદાર વ્યવસ્થા છે. તમે સમજો તે અહીંયા આગળ કહે છે કે તું દ્રવ્ય છે, વાત અહીંયાથી ઉપાડો. એક વિષયને આપણે જે સમજવા માંગીએ છીએ ને તો દ્રવ્ય, દ્રવ્યના ગુણ અને તેની અવસ્થા, તેનો બેઝ લઈને જ આપણે ચાલીએ છીએ. પહેલા તો દ્રવ્ય છે, જેમ જગતમાં પદાર્થો છે તેમ હું પણ છું, એમ કરીને દ્રવ્ય છું હું, અને દ્રવ્ય છું તો મારામાં બધી ખૂબીઓ પોતાનામાં છે, અને મારી ખૂબી છે તો એમણે નકામી નથી. દરેક ખૂબીનું શું જોવામાં આવે છે? એટલે કે દરેક ખૂબીનું પરિણમન જોવામાં આવે છે. પરિણમન વગરનું કોઈ દ્રવ્ય વિશ્વની અંદર જોવામાં આવતું નથી. બરાબર કે નહીં? આ ઘઉં છે ને, ઘઉં આપણે જે ઘરે ઘઉં લાવીએ, આખા ઘઉં, બરાબર કે નહીં? હવે આપણે દળીએ ને ત્યારે લોટ થાય, સ્વાભાવિક છે. દળીએ ત્યારે શું થાય? એક લોટ થાય, અને લોટ પછી કાઢીએ ત્યારે શું થાય? એક રોટલી થાય. બરાબર ને? આમ સમજો કે 3 દિવસે શું થાય કે ઘઉં લાવ્યા, એના પછી શું થયા કે દળ્યા, દળિયામાંથી લોટ બન્યો, લોટમાંથી આપણે શું કર્યું? રોટલી બની. બરાબર ને? આ બધું એનું શું છે? આ બધું સ્થૂળ વિવક્ષાથી પરિણમન કહીએ છીએ. પરંતુ ઘરે ઘઉં લાવીએ છીએ, દિવેલ લગાડીને મૂકી દઈએ છીએ, 6 મહિના સુધી કશું જ એનું કંઈ કરતા નથી, છતાં પણ તે પરમાણુઓમાં પરિણમન થાય છે અને થાય છે. એવી જ રીતે હું તો કહું છું, આ બધા છોડ ને ઝાડ ને પાન બધા બેસેલા છે ને, આપણે તો આટો બી મારવા જઈએ, આમ આગા પાછા પણ થઈએ, એ લોકોમાં પરિણમન થાય છે કે નહીં? કેમ થાય છે? કેવી રીતે નક્કી કર્યું? એ લોકો તો ઉભા થઈને ચાલતા પણ નથી, તો પરિણમન શું છે? હું પરિણમનનો ડિફરન્સ સમજાવું છું તમને. ઉભા થઈને ચાલતા નથી, દેખાતા નથી, એ તો પોતાના સ્થાન ઉપર સ્થિર થઈને એ રીતે પોઝિશનમાં છે. એ પોઝિશન છે, વ્યવસ્થા નથી. એ લોકો પોતાની જગ્યા પર ઉભા છે, છતાં પણ તેનું પરિણમન તેનામાં પણ છે. એમ કેવું છે? પરિણમન ચીજ અલગ છે, અને તમે કોઈ એક સ્થાન ઉપર સ્થિત થયા છો તે ચીજ અલગ છે. શું કીધું? પરિણમન ચેન્જીસ છે તે અલગ ચીજ છે. અને એક સ્થાન પરથી બીજા સ્થાનમાં ગયા, બીજા સ્થાન પરથી ત્રીજા સ્થાનમાં ગયા, અથવા તેના તે જ સ્થાન ઉપર વર્ષો સુધી પડી રહ્યા, તો કે છે કે તે એક પોઝિશન છે જવા આવવાની, એને ક્રિયાવર્તી શક્તિ કહેવાય. એ ગમન આગમન એ બધું એક એની પોઝિશન છે. પરંતુ તે પડેલા પદાર્થમાં પણ પરિણમન. એનો અર્થ એ થઈ ગયો કે તારા પાસે તારી શક્તિઓ છે, તેમાં કાટ લાગતો નથી. કાટ લાગતો એટલે સમજે, લોખંડ પડે શું થાય? વાતાવરણથી તેને કાટ લાગે. એમ આ શક્તિઓ પડી રે એનામાં કાટ લાગી જાય, કે બેકાર થઈ જાય, નકામી થઈ જાય. એવી વ્યવસ્થા તું ધ્યાન આપે કે ધ્યાન ન આપે, પણ તારું જે દ્રવ્ય જે છે, તારા દ્રવ્યની કિંમત છે એમ કહેવા માંગે છે. કોઈ જગતનું દ્રવ્ય નકામું નથી. તમે ડસ્ટબિન રાખો છો, વ્યવસ્થા જ નથી. વિશ્વની અંદર ડસ્ટબિન નામની કોઈ ચીજ રાખવાની જરૂર નથી. એ ડસ્ટબિનમાં આપણે શું નાખી દઈએ? શું નાખીએ? કચરો. તમારી ભાષામાં તમે એને કચરો નામ આપ્યું, બાકી શું છે? કે અનંત ગુણથી નિર્મિત, કે દરેક પરમાણુ કે પોતાના સ્થાનની અંદર બિરાજી રહ્યા છે. એ કચરો તમે નામ આપ્યું, પણ એ શું છે? એ પણ અનંત દ્રવ્યોથી એક ડબ્બો ભરેલો જે છે, પોતાના સ્થાન ઉપર છે, તો તે પણ દ્રવ્ય છે. એમ કહીને શું કહેવા માંગે છે? એમ કહીને કહેવા માંગે છે કે દરેકની કિંમત છે. પેલા આવી રીતે નક્કી કર, તારી પોતાની કિંમત છે. પણ ઉંમર થઈ જઈએ તો કે વસ્તુ સમજો, ઉંમર શું આ પકડતા જાઓ, સાથે સાથે આપણે અધ્યાત્મ પણ સમજતા જઈએ છીએ. પણ મારી ઉંમર થઈ ગઈ તો હવે ઘરમાં આપણે નકામા થઈ જઈએ તો નહીં. ઘરને યાદ કરીશ તો તું જન્મ્યો ત્યારે બી નકામો જ હતો ઘર માટે. તું મોટો થયો ત્યારે નકામો હતો. તમે સમજ્યા? એનું પરિણમન એનામાં છે. પૂતગલોનું પરિણમન પૂતગલમાં ચાલે છે. તમે એની સાથે જોડીને અજ્ઞાન કરો છો. પણ તું તો જન્મ્યો ત્યારે તું તો પરિણમન કરતો, અને તું નતો ત્યારે પણ ઘરમાં પરિણમન, અને તું મોટો થયો તો એ ઘરનું પરિણમન ઘરમાં, અને તારું પરિણમન તારામાં. ઘરના પરમાણુ પણ વિખરાઈને બીજે જશે, અને તું પણ અહીંયાથી બીજે ચાલ્યો જઈશ, પણ પરિણમન કરવાનું ન ઘરના પરમાણુ છોડવાના છે, અને પરિણમન કરવાનું તારું આત્મદ્રવ્ય પણ નથી છોડવાનું. કારણ કે પરિણમન કરવું તેનો સ્વભાવ છે. આ પોઈન્ટ છે. શું કરવું? ચેન્જ, કાર્ય થવું. તે તેનું શું છે? નેચર છે. અને એક બીજો નિયમ, નેચરનો ક્યારે પણ અભાવ ના થાય. એની સિસ્ટમમાં ક્યારે પણ અભાવ ના થાય. એટલે ખ્યાલ આવો કે એ પરિણમન કરવાનું નેચર બંધ થઈ જાય
એમ ક્યારે પણ બનવાનું નથી. બરાબર? આ એક ટોપિક ની અંદર પહેલા પાર્ટ ની અંદર આપણે શું શું સમજ્યા? દ્રવ્ય. દ્રવ્ય કોને કહેવાય? હવે તમે બધા બોલતા જાઓ. દ્રવ્ય કોને કહેવાય? એની સિમ્પલ પરિભાષા, ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. ગુણો કોને કહેવાય? જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં રહે, એટલે જેટલું દ્રવ્યનો એરિયા, બરાબર ને, એટલો ગુણનો એરિયા. અને સંપૂર્ણ અવસ્થામાં રહે, એટલે જ્યાં જ્યાં દ્રવ્ય જાય, હું અહીંયાથી પાછો મુંબઈ જઈશ તો મારા ગુણ અહીંયા આગળ એકે રહી જશે કે મારી સાથે જ આવશે? મારી સાથે જ આવશે. અને મારા ગુણ અત્યારે ક્યાં છે? મારા ગુણ અહીંયા આગળ આ તમારા શાંતિ નિકેતનમાં પથરાયેલા નથી, પણ મારા શાંતિ નિકેતનમાં પથરાયેલા છે. મારો આ આત્મા દ્રવ્ય છે તો તેની અંદર પથરાયેલા છે. ઓકે, આ ગુણોને દ્રવ્યની અંદર રહેવાની વ્યવસ્થા. દ્રવ્ય અને ગુણ વચ્ચે કયો સંબંધ છે? તાદાત્મ્ય. બહુ સરસ. તાદાત્મક સંબંધ એટલે શું? તાદાત્મક સંબંધ એટલે શું? બિલકુલ. તાદાત્મક સંબંધ એટલે કોઈ એક દાખલો આપશો તમારામાંથી? આ દ્રવ્ય ગુણ પર્યાય છે ને, ક્લાસીસ પદ્ધતિથી જ મજા આવે. હકીકત છે. આ ગોખવાનો વિષય નથી, આ સમજવાનો વિષય છે. કેરીનો રસ. તમે સમજ્યા? આ મેથ્સ નો વિષય એવો છે, એમ ગોખો તો ના મેળ પડે. જેને કહેવાય તાદાત્મક સંબંધ એટલે શું? લીંબુ અને ખટાશ. છૂટા લીંબુ અને ખટાશ છૂટા ના પડી શકે. લીંબુમાંથી ખટાશ છૂટી ના પડી શકે. મીઠું ને ગોળમાંથી ગળ પણ છૂટું ન પડી શકે. તેને તાદાત્મક. જ્ઞાન અને આત્મા, આત્મામાંથી જ્ઞાન ક્યારે પણ છૂટું ન પડી શકે. તેને શું કહેવાય? તેને તાદાત્મક સંબંધ કહેવાય. એક બીજો શબ્દ વાપરી નાખું છું. ગુણો માટે એમ શબ્દ પ્રયોગ થશે નિત્ય તાદાત્મક. અને પર્યાયો પણ દ્રવ્યની થાય છે, તેના માટે અનિત્ય તાદાત્મક સંબંધ આવશે. દ્રવ્ય અને પર્યાય અવસ્થા, તેના વચ્ચે અનિત્ય, કારણ કે પર્યાય અનિત્ય છે, ક્ષણવર્તી છે, બીજા સમયે તે નષ્ટ થશે. એટલા માટે તેને પણ એક સમયે પણ તે તેનાથી તન્મય છે. બરાબર ને? તમે જુદી નહીં કરી શકો કે અહીંયા દ્રવ્ય છે ને અહીંયા પર્યાય છે, અહીંયા આત્મા છે ને અહીંયા જાણવું થાય છે, એમ નહીં. અહીંયા આગળ જ આત્મદ્રવ્ય છે ને અહીંયા જ જાણવું થાય છે. એટલે અનિત્ય તાદાત્મક સંબંધ. કેમ જાણવું થાય છે? કારણ કે આત્મામાં ગુણ, જ્ઞાન ગુણ છે, અહીંયા જ છે, તો જાણવું પણ અહીંયા જ થશે. અને જાણવું અહીંયા આગળ એટલા માટે છે કારણ કે દ્રવ્ય આ બંનેનો કોણ છે? અધિષ્ઠાતા છે. એટલે એ દ્રવ્ય ગુણ અને પર્યાય ને ધારે છે. ક્લિયર? આટલું ક્લિયર? આટલા સુધી બરાબર છે આ આખો વિષય? તમે મને એક દાખલો આપો જેમાં દ્રવ્ય ગુણ અને પર્યાય ઉતારાય. નિલેશભાઈ, તમે પર્યાયની હજી ડેફિનેશન નથી આપી. પર્યાય એટલે હાલત, પર્યાય એટલે દશા, પર્યાય એટલે બદલવું, બસ. પર્યાય એટલે ચેન્જીસ. કાચીમાંથી પાકી કેરી થઈ તો કાચી અવસ્થા હતી, એમાંથી પાકી થઈ. ફરીથી કહું છું, દાખલા તરીકે એક કેરી છે, એ દ્રવ્ય છે, અને એ કેરી અત્યારે કાચી અવસ્થામાં છે. હવે કાચી અવસ્થામાંથી અહીંયા આગળ તે પાકી થઈ, પણ કેરી તેની તે જ રહી. તો કે છે કે કેરીની કાચી અવસ્થા, કારણ કે અહીંયા આગળ કેરીમાં સ્પર્શ રસ ગંધ વર્ણ ગુણ હતા, અને તેની અવસ્થાઓમાં હજી કચાશ હતી. હવે એ જ થયું, શું થયું કે એનામાં બદલાવ આવ્યો. કોનામાં બદલાવ આવ્યો? મૂળ વસ્તુમાં બદલાવ આવ્યો કે અવસ્થામાં બદલાવ આવ્યો? મૂળ વસ્તુ તેની તે રહી. પોઈન્ટ પકડાય છે? જેમ દાખલા તરીકે ઓર સરળ કરું, આપણી પાસે ફ્રૂટની ટોકરી હોય છે ને, આપણે ફ્રૂટનું બાસ્કેટ હોય છે, એની અંદર કેળા પણ છે, એની અંદર કેરી પણ છે, એની અંદર સ્ટ્રોબેરી પણ છે, એમાં પીચ પણ છે, એની અંદર ગ્રેપ્સ પણ છે. આ આખી અહીંયા આગળ બાસ્કેટ ભરેલી છે. ઠીક છે? આપણે બાસ્કેટમાં જયારે આ બધા ફ્રૂટ લાવ્યા હતા, તો બધા ફ્રૂટ લાવ્યા હતા, બજારમાંથી લાવ્યા, બધા મૂક્યા. હવે 2 દિવસ પછી શું થાય છે? આપણે 2 દિવસથી સમજીએ, ક્ષણનું હમણાં ગૌણ કરીએ તો જલ્દી સમજાશે. 2 દિવસ પછી શું થયું કે કેરી છે ને કેળા રૂપે થઈ ગઈ. તમે ન ખાધી એટલે થાય જ નહીં. કેરી કેળા રૂપે થઈ ગઈ. જે દ્રાક્ષ હતી તે શું થઈ ગયું? લીંબુ રૂપે થઈ ગયું. લીંબુ હતું તે શું થઈ ગયું? તો કહે છે કે પીચ રૂપે થઈ ગયું. એવી રીતે બને કે ન બને? ન બને. કેમ ન બને? કારણ કે દરેક દ્રવ્ય છે, જો સાંભળજો આ ઉદાહરણ સમજો, દરેક દ્રવ્ય છે તે પોતાની જાતને ન છોડે, પરંતુ તેનામાં પરિણમન જોવામાં અવશ્ય આવશે. લોજિક. કાચા કેળા હતા તો કાચામાંથી પાકા તો થયા, પરંતુ જે કેળા હતા, ભલે ગમે તેટલા તે સફરજનના કે મેંગોના સંપર્કમાં જ ઉભા હતા, એમ હોવા છતાં પણ એ જે કેળા છે તે કેળા જ રૂપે રહ્યા. એ કેરી હતી તે કેરી જ રૂપે રહી. પોઈન્ટ પકડે? એ ગ્રેપ્સ હતી તે પોતે ગ્રેપ્સ રૂપે જ રહી. પરંતુ તે બધામાં શું જોવામાં આવ્યું? તે પોતાની જાત ન છોડી, એમનું એમ રહ્યું, અને એનામાં બદલાવ જોવામાં આવ્યા. એટલે કાચી કેરી પાકી થઈ, કાચા કેળા પાકા થયા, કાચી ગ્રેપ પાકી થઈ. ખ્યાલ આવે છે કે નહીં? આ શું થયું કે દ્રવ્ય તો તેનું તે રહ્યું, પણ તેની અંદર શું થયું? તેની અંદર આવી રીતે અવસ્થાઓ બદલાઈ. એવી જ રીતના આખા વિશ્વની અંદર જાતિ અપેક્ષાએ કેટલા દ્રવ્ય છે? છ. કેવી રીતે રહે છે? એક બાસ્કેટમાં
કેવી રીતે રહે છે? આપણે બધા કેવી રીતે રહીએ છીએ? એ કહે છે કે આપણે બધા કેમ આપણા સાથે છે ને આ શરીરનો સંયોગ આ સાથે છે કે નહીં? તો શરીર પણ છે, આત્મા પણ છે. અહીંયા આગળ ધર્માસ્તિકાય છે, અહીંયા જ અધર્માસ્તિકાય છે, અહીંયા જ આકાશ છે ને અહીંયા કાળ છે. લોક છે ને લોક જેને કહેવાય, તો આખા વિશ્વની અંદર એવી કોઈ જગ્યા બાકી નથી કે જ્યાં 6 દ્રવ્ય ન હોય. શું કીધું? આખા વિશ્વની અંદર કોઈ એક 100 અગ્રભાગ જેટલી પણ એવી જગ્યા નથી કે ત્યાં આગળ 6 દ્રવ્ય ન હોય. એમ 3 કાળમાં બનતું નથી. સંપૂર્ણ લોક 6 દ્રવ્યથી ભરેલો છે. પરંતુ વ્યવસ્થા શું છે? દરેક જણ પોતે પોતાની જાત રૂપ રહે છે અને બદલાવ ચેન્જીસ કેળામાં, કેરીમાં, ગ્રેપ્સમાં બદલાવ, પણ એ પોતે પોતાના રૂપે રહે છે. જે પોતાના પોતે રહે છે કારણ કે તેનામાં એક એવો સ્થાયિત્વ ગુણ છે, સ્થાયિત્વ ભાવ છે. પોઈન્ટ પકડા છે કે એને એમ કહી શકાય છે. હવે આપણે તેના સામાન્ય ગુણથી વાત કરીએ, તેનામાં એક અસ્તિત્વ નામનો ગુણ છે. તેનું હોવાપણું જોવામાં આવે છે. તેનું કદાચ નાશ નથી થતો, અને એમ હોવા છતાં પણ તેનામાં શું જોવામાં આવશે? ચેન્જીસ જોવામાં આવે છે અને આવે છે. બરાબર? અહીંયા આગળ આ વિષયને આટલો પકડી રાખો. હવે મારે એમાંથી કંઈક બીજા વિષય પર જવું છે. આટલું ક્લિયર? આટલું બધાને ક્લિયર? હા, મારે પ્રશ્ન બાકી છે, જવાબ બાકી છે લેવાનો. મને કોઈ પણ એક દ્રવ્ય ગુણ અને પર્યાય ઉપર ઉદાહરણ આપો. આખી દુનિયા જ્ઞાનનું ગે બને છે અને ઉદાહરણ? હા ભાઈ. લોખંડ છે, હા, એને તમે તપાવો અને એમાં કાર્બન નાખો તો સ્ટીલ થાય. તો એનો દ્રવ્ય ગુણ બદલાઈ ગયો, સ્ટીલ થઈ ગયો. એટલે એક જ દ્રવ્યની વાત. બે દ્રવ્ય ભેગા બે દ્રવ્ય. એક જ દ્રવ્ય પર એક દ્રવ્ય છે એને તમે સ્ટીલ લોખંડને ગરમ કરો તો અને તરત જ ઠંડુ કરો તો એના સ્ટ્રક્ચરને માર્ટેનસાઇટ કહે છે. અને ધીરે ધીરે તમે એને ઠંડુ કરો તો એનું જે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર છે તેને ઓસ્ટિનાઇટ કહે. એટલે એક જ પદાર્થ એક જ છે, પણ એને જુદી જુદી તમે કન્ડિશન્સ આપો તો એ ચેન્જીસ થાય. હા, જો એને સાદી સરળ ભાષામાં તમે બરાબર છો, એકદમ બરાબર. જો આપણે કેવી રીતે એને સમજી શકાય કે દાખલા તરીકે જે લોખંડ હતો ને તે સોલિડ ફોર્મમાં હતો, બરાબર કે નહીં? સોલિડ ફોર્મમાં. હવે એને અગ્નિના નિમિત્તથી ગરમ કરવામાં આવ્યો, તે સોલિડમાંથી લિક્વિડ રૂપે પરિણમન કર્યું, અને પછી લિક્વિડમાંથી વળી પાછું કોઈ બીબાની અંદર આપણે ઠારી દીધું, તો વળી પાછું શું થઈ ગયું? કે સોલિડ ફોર્મમાં એક અલગ આકારથી એ ઉભરીને બહાર આવ્યું. પરંતુ જ્યારે સોલિડ ફોર્મમાં હતું ત્યારે પણ લોખંડ હતું, એને લિક્વિડ બનાવી દીધું ત્યારે પણ તે લોખંડ છે, અને ફરીથી પાછું કોઈ બીબાની અંદર ઠારવી દીધું ત્યારે પણ લોખંડ છે. આમ લોખંડ એનું એ જ રહ્યું, પણ લોખંડની સોલિડમાંથી લિક્વિડ ફોર્મની અંદર તેની અવસ્થાઓ આવી રીતે શું થઈ કે બદલાઈ ગઈ. બરાબર કે નહીં? આને કહેવાય દ્રવ્ય ગુણ અને પર્યાય. એની અવસ્થાઓ તમે ધીરે ધીરે ઠંડુ કરો હા, તો એનું સ્ટ્રક્ચર જુદું થાય, એને કહે છે ઓસ્ટિનાઇટ. હા. અને તમે એકદમ ગરમ હોય હા. અને પછી તમે ઠંડુ પાણી રાખો અને સોલિડ થાય તો એને માર્ટિનસાઇટ સ્ટ્રક્ચર કહે. એને જુદું સ્ટ્રક્ચર. હા. એટલે આપણે અત્યારે બહુ સિમ્પલ રીતે સમજીએ છીએ. આપણે અત્યારે સિમ્પલ રીતે એ સમજીએ છીએ કે બધામાં લોખંડ રહ્યું. સિમ્પલ વાત એ છે કે તમારું લોખંડ છે તે સોનું નથી થયું. તમે એને ગમે તેટલું ગરમ, આપણે ચલો બીજી રીતે જોઈએ. દાગીના બનાવે ને લોકો, દાગીના તો દાગીના બનાવે તો સમજો કે સોનું પણ. આ છે ને પંચધાતુની પ્રતિમા આપણે બનાવીએ છીએ, ખબર છે? આપણે ત્યાં પંચધાતુની પ્રતિમા બને. જે પંચધાતુ એટલે સોનું પણ હોય, ચાંદી પણ હોય, કોપર હોય, તાંબુ હોય, જસત કે જે પણ હોય, તે 5 ધાતુ ભેગી થઈને સ્ટીલ હોય. તો કે જે કે એ બધું આ લોકો શું કરે ખબર છે? અગ્નિમાં તપાવી દે અને પછી એક રસ તૈયાર કરે. આ હકીકતમાં આવી રીતે કરે, અને પછી શું કરે કે એવા બીબા બનાવેલા હોય ને એની અંદર બધો રસ ભરી દે, એટલે પછી થોડા સમય પછી શું થઈ જાય? એક આકૃતિના રૂપની અંદર જેને કહેવાય કે પ્રતિમા તૈયાર થઈ જાય. આ પેલા દાખલો બરાબર છે? હવે જરા બરાબર સાંભળજો. આની અંદર દ્રવ્ય ગુણ અને પર્યાય કેવી રીતે સમજશો કે આ 5 ધાતુ અલગ અલગ હતા, અને 5 ધાતુ અલગ અલગ હતા, બધાને અગ્નિની અંદર નાખીને એક રસ બનાવવામાં આવ્યો ને, એમ હોવા છતાં પણ લોખંડ લોખંડ જ રહ્યું, ચાંદી ચાંદી જ રહી, પિત્તળ પિત્તળ જ રહ્યું, તાંબુ તાંબુ જ રહ્યું, સ્ટીલ સ્ટીલ રહ્યું. તો એ જે મૂળ ફોર્મમાં રહ્યું તે છે દ્રવ્ય. પોઈન્ટ પકડાય છે કે નહીં? કહેવાનો મતલબ. અને તે લિક્વિડ ફોર્મમાં આવ્યું તે શું થઈ ગયું? તે એની અવસ્થા થઈ. બહુ સિમ્પલ છે. કહેવાનો મતલબ એની અવસ્થાઓમાં બદલાવ આવશે, પણ મૂળ જે દ્રવ્ય જે છે ને તે તેવું ને તેવું જ જોવામાં આવે છે. પણ પ્રત્યેક સમયે એની વળી પાછું કંઈક બીજું બનાવવું હોય તો વળી પાછા તેને ઓગાળી દો, બરાબર કે નહીં? તો વળી પાછી તમે એની પર્યાય બદલી. તો આ બધું શું છે કે વસ્તુ એની એ રહી, અને તેનામાં જે બદલાવ આવે છે તેને પર્યાય એટલે કે અવસ્થા કહેવામાં આવે છે. બરાબર? નવીનભાઈ એક દાખલો આપો એટલે આપણે આગળ વધીએ. દ્રવ્ય ગુણ અને પર્યાય. પોતે
હા? પોતે હા, પોતા પર ઘટિત કરો. ચલો બરોબર છે, પકડો. હવે તમે આત્મા પર પકડો. ચલો આપણે એક દાખલો લઈએ. હું પોતે એક જીવ નામનો દ્રવ્ય. પકડો, બધા પકડો અત્યારે. હવે જીવ નામનો દ્રવ્ય છે તો મારી પાસે પ્રોપર્ટી છે કે નહીં? મને ખ્યાલ આવી રહી છે કે નહીં? તો મને ખ્યાલ આવી રહી છે કે મારામાં જે આ જાણવું ખ્યાલ આવી રહ્યું છે, બરાબર કે નહીં? તો જાણવું ખ્યાલ આવે છે ને, તો જો આ અંદરમાં જીવ દ્રવ્ય છું અને જ્ઞાન ગુણ છે તો કઈ જાણવું થાય છે. અંદરમાં મને મીઠાશ સાકરમાંથી ત્યારે જ મળે છે કે તેનામાં રસ નામનો ગુણ છે તો સાકર મીઠી લાગે છે. જો સાકરમાં રસ નામનો ગુણ ન હોય તો તે મીઠી પણ ન લાગે અને કડવી પણ ન લાગે. રસ નામનો ગુણ છે તો તેનું કોઈને કોઈ પરિણમન જોવામાં આવે છે. રસ નામનો ગુણ છે તો ખટાશ અને મીઠાશ તેના પરિણમન જોવામાં આવે છે. તો અમે જીવ દ્રવ્યને પકડ્યો, બધાએ પકડ્યો. અને આ જે જાણવું થાય છે, બરાબર કે? હવે જુઓ, અહીંયા આગળ એક જે જાણવાની પર્યાય થઈ એટલે અવસ્થા થઈ, કાર્ય થયું. પછી શું થયું ખબર છે? થોડી વાર પછી થોડુંક વિશેષ જાણવાનું થયું, સમજ પડી તે વિશેષ જાણવાનું થયું. તો પહેલા કરતા મને હવે વધારે પકડાયું. આવું તમે ડિફરન્સ પાડી શકો છો કે નથી પાડી શકતા? તો પહેલા જે જાણાતું હતું મતિ જ્ઞાન, એના પછી મેં વિશેષ જાણ્યું તે શ્રુત જ્ઞાન. તો આ શું થયું? એની અંદર બદલાવ પકડો. હવે તમે ઓર આગળ જઈને તમે વધારે જાણતા થઈ ગયા. તો આ વળી પાછું તમારી જ્ઞાનની પર્યાયમાં બદલાવ આવ્યો કે હવે તમે વધારે પાછું જાણવાનું લાગ્યું. પોઈન્ટ પકડાય છે કે નહીં કહેવાનો મતલબ? તો આ બધી જે જાણવાની જે પર્યાયો છે તેના બેઝ ઉપર શું થયું કે મારો આત્મદ્રવ્ય અહીંયા આગળ જ્ઞાન ગુણ અને તેની અંદર શું જોવામાં આવે છે? આવો બદલાવ જોવામાં આવે છે. હું પ્રેક્ટિકલ વિચારી રહ્યો છું, જોઈ રહ્યો છું. બીજી રીતે કહીએ, અત્યારે આ શું તમે જાણો છો? સ્થૂળ દાખલો છે, સ્થૂળ દાખલાને એની રીતે સમજજો. આ તમે પુસ્તક જાણ્યો છે, તમારી એક જ્ઞાનની પર્યાય એને આ પુસ્તકને જાણી. હવે સાંભળજો, આ શું છે? હા, ઠાવણી, બરાબર કે નહીં? તમે મને એમ કહો જે ઠાવણી છે, આ પુસ્તકનું પહેલા જ્ઞાન હતું. હવે કયું જ્ઞાન થયું? બદલાવ જોયો? તમે પકડો, પેલા જ્ઞાનમાં પકડો, બદલાવ જોયો તમે, બરાબર કે નહીં? પછી આ શું છે? તો કે અહીંયા આગળ જોવો, અહીંયા જોયું તમારી જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ, બરાબર કે નહીં? પુસ્તકને જાણવાની જ્ઞાનની પર્યાય એક થઈ હતી, ઠાવણીને જાણવાની પર્યાય બીજી થઈ, પછી આ લેપટોપને જાણવાની પર્યાય આ ત્રીજી થઈ. આ બદલાવ જોવો છો? આ બદલાવ કોનામાં જોવામાં આવે છે? કે ગુણ કહીએ તો ગુણનું પરિણમન જોવામાં આવ્યું, અને અભેદથી જોવામાં આવે તો દ્રવ્યની અંદર તે પર્યાયનો બદલાવ જોવામાં આવે છે. આ બદલાવ પકડો. બીજી રીતે પકડીએ, વસ્તુ આત્મા છે ને, આત્મા તેની અંદર એક ચારિત્ર ગુણ છે. ચારિત્ર ગુણનું કામ શું છે ખબર છે? ચારિત્ર ગુણનું કામ છે રાગ દ્વેષ કરવાનું, ક્રોધ, માન, માયા, લોભ, એ બધું કરવાનું. એ ગુણનું પરિણમન એવી રીતે. અને જો સ્વભાવ રૂપે પરિણમન કરે તો વિતરાગતા પ્રગટ કરવાનું છે. શાંતિ, અત્યારે સાદી ભાષામાં શાંતિ પ્રગટ કરવાની, બરાબર? હવે તમે પકડો, તમને બોલો ક્યારેક ક્રોધ આવે છે ખરો? અરે કહો, અત્યારે તો કહો. તમે ના પાડશો તો આવે છે, કારણ કે એનું બદલાવ છે ને, પરિણમન છે તો આવશે જ, બરાબર કે નહીં? જેને કહેવાય. તો ક્રોધ ક્યાં આવ્યો? મારો પ્રશ્ન જે ક્રોધ ક્યાં આવ્યો? માથામાં આવ્યો કે ક્યાં આવ્યો? હાથ પગમાં આપણે આમ કરીએ છીએ તો હાથ પગમાં આવ્યો. ક્રોધ ક્યાં આવ્યો? મનમાં આવ્યો. ક્રોધ ક્યાં આવ્યો? જ્યાં ચારિત્ર ગુણ હતો ત્યાં આવ્યો. મારે આ જવાબ જોઈએ છે, બરાબર? અને ચારિત્ર ગુણ ક્યાં છે? તો કે છે કે આત્મામાં છે. આત્મામાં ક્યાં છે? કારણ કે ગુણ કોને કહેવાય? જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં અને સંપૂર્ણ અવસ્થામાં હોય તો તેને અહીંયા આગળ શું કહેવામાં આવે છે? ગુણ કહેવાય. ક્રોધ ક્યાં આવે છે? તો કે ક્રોધ પણ ખરેખર આખા આત્માના પ્રદેશોમાંથી ઉત્પન્ન થાય છે. જ્ઞાન ક્યાં ઉત્પન્ન થાય છે? બ્રેઇન, બરાબર કે નહીં? આ બ્રેઇન જ્ઞાન ક્યાં ઉત્પન્ન થાય છે? કારણ કે આખો આત્મા મારો છે તો આ જ્ઞાન બી આખા આત્માના પ્રદેશોથી ઉત્પન્ન થાય છે. આ ક્રોધ પણ ક્યાં થાય છે? મારા આખા આત્માના પ્રદેશોથી ઉત્પન્ન થાય છે. પહેલા તો ક્રોધ થયો, પછી થોડી વાર પછી હું શાંત થઈ ગયો. તો ક્રોધ થયો અને શાંત થયો, તો આ શું થયું? તમારામાં શું થયું? આપણે નથી કીધું કે હવે ભાઈ તમારે ત્યાં વહુ આવી તો હવે તમારામાં હવે બહુ ફરક પડી ગયો છે, નથી કહેતા? અને બહુ આવે એટલે શું થયું? હવે તમે થોડા શાંત થઈ ગયા છે, એવું કે ના કે કહેવાનો મતલબ? તમારે ત્યાં ના કે અમારી ત્યાં કે, બરાબર કે નહીં કહેવાનો મતલબ? તો હવે તમે પહેલા કરતા કેવા થઈ ગયા છો? આ શું છે? આ બદલાવ ડિફરન્સ ખ્યાલ આવે છે, પકડાય છે. આ ચેન્જીસ તો કે છે કે આવું આપણે સ્થૂળ વિવક્ષાથી પકડીએ છીએ, પણ આવું પ્રત્યેક સમયે આવો બદલાવ જોવામાં આવે છે. તેને કાર્ય એટલે અવસ્થા કહેવામાં આવે છે, તેને પર્યાય કહેવામાં આવે છે. અરે ખ્યાલ આવે છે આ બધો વ્યવસ્થા કહેવાનો મતલબ? આવી રીતે દ્રવ્ય, આવી રીતે તેના ગુણ, અને આ એની એક પર્યાય. તો આવી રીતે આખા પદાર્થો, જગતના જેટલા પણ પદાર્થો છે,
તો કે છે કે તે આની અંદર પરિણમન થયા જ કરે છે. બરાબર. હવે જુઓ, હવે આપણે 2 મિનિટ છે ને, પછી આપણે ક્વેશ્ચન આન્સર રાખીએ. બરાબર. હવે જુઓ, મને દ્રવ્ય ગુણ અને પર્યાય સમજવાથી ફાયદો શું, અથવા તો મારે શા માટે સમજવું જોઈએ? આટલી બધી એક્સરસાઇઝ આચાર્ય દેવ કરાવ. ખબર આ ગ્રંથ છે ને, આ બહુ ગજબનો ગ્રંથ છે. આ એટલો મહાન ગ્રંથ છે આ પ્રવચન સારજી. આની અંદર દ્રવ્ય ગુણ અને પર્યાય જ વાત કરી છે. ભાષા થોડી એની હોય આચાર્ય ભગવાનની, પણ તમે ગે તત્વ પ્રજ્ઞાપનમાં જશો તો દ્રવ્ય શું છે, ગુણ શું છે, પર્યાય શું છે, કેવી રીતે રહે છે, એની શું સિસ્ટમ છે, સામાન્ય ગુણ શું છે, વિશેષ ગુણ છે, એનાથી આખો આ ગ્રંથ ઓરિજિનલ મૂળ ગ્રંથ તેને કહેવાય દ્રવ્ય ગુણ પર્યાય. ત્યાં યોગાનુયોગ આવી ગયો. કે યોગાનુયોગ આખો વિષય આની અંદર ભરેલો છે. હવે જરા સાંભળજો. હવે આ દ્રવ્ય ગુણ પર્યાય બધું આખું વિશ્વ છે ને, તો હવે વાત એ છે કે મારે આને સમજવું કેમ, અને આને હું નથી સમજતો તો મને શું પ્રોબ્લેમ આવે છે, એમ પકડો. હંમેશા કોઈ પણ ટોપિકમાં જવું હોય ને, તો તમે એના વિષયને કેવી રીતે કાઢી શકો કે જો હું એને નથી સમજતો તો મને પ્રોબ્લેમ શું આવે છે. તમારી પાસે પૈસા છે, છોકરા પાસે, તમારા પાસે, એટલે જે નાનો બાળક છે, બરાબર કે નહીં, અથવા તો થોડો સમજણો બી થયો છે, પણ આ 500 ની નોટ છે, આ 1000 ની નોટ છે, 2000 ની છે, એની પાસે છે કે નહીં છે, પરંતુ એને ખબર નથી કે આ કાગળિયા છે કે પૈસા છે. મને એમ કહો કે એને શું પ્રોબ્લેમ આવે, ન સમજે તો? ફેંકી દે, તોડી નાખે. મારા છોકરાને નાનો હતો નૈવેદ, બરાબર, બહુ નાનો હતો, લગભગ 3-4 વર્ષનો હશે. અમે લોકો સાઉથમાં મદ્રાસ ગયા હતા. સાઉથમાં એક મંદિરની અંદર અમે ગયા હતા. જરા બરાબર સાંભળજો, આ જ્ઞાન અજ્ઞાનનો દાખલો આપું છું, બરાબર ને. અને મેં એને પૈસા ચડાવવા માટે 10 રૂપિયાની નોટ આપી હતી. આ 25 વર્ષ પહેલાની વાત કરું છું. તો એને શું કર્યું ખબર છે? એને છે ને આમ ચાલતો ચાલતો ગયો, હું દૂર ઉભો હતો, અને પછી ઓલો ગલ્લો હોય ને, તો આપણી ક્રિયા જોઈને એને શું કર્યું, આમ કર્યું. હવે ન ગયા, એને શું કર્યું, ફાડી નાખી. એકદમ ફેક્ટ દાખલો છે. એને 2 કટકા કર્યા, અને 2 કટકા કરીને એને શું કર્યું કે એને ગોલકમાં નાખ્યા. બરાબર કે નહીં? બોલો, ગોલકમાં નાખ્યા તે વખતે તેને નોટનું જ્ઞાન હતું કે નતું? એટલે સામાન્ય અત્યારે ઉદાહરણના રૂપમાં એને નોટનું એ કાગળિયાને નોટ તરીકે આપણે વાપરીએ છીએ, એની એક કિંમત છે, એ રીતે એને જ્ઞાન હતું કે નતું? બરાબર પોઈન્ટ સમજાય કે નહીં? તો પ્રોબ્લેમ એને શું આવ્યો? કારણ કે તેને એ નોટ છે તેનું જ્ઞાન નતું, તો એને શું કર્યું, એ નોટનો મિસયુઝ કર્યો, સાદી ભાષામાં. બરાબર કે નહીં? જેને કહેવાય એકદમ સિમ્પલ સરળ ભાષામાં. એવી રીતે આપણને દ્રવ્ય ગુણ અને પર્યાય, હું પણ પોતે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે, આ પણ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે, આ પણ એક દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે. જો હું આને નથી માનતો તો પ્રોબ્લેમ શું આવશે? એનાથી ફાયદો તો થશે શું સમજવાથી, પણ એને તમે અત્યારે બીજી રીતે વિચારો કે તમે નથી સમજો કે આ નથી ઓળખતા, તો તમને અત્યારે કોઈ પ્રોબ્લેમ છે, તમને લોકોને અત્યારે કોઈ પ્રોબ્લેમ છે, તમને એટલે આપણે બધા આપણને કોઈ પ્રોબ્લેમ છે, સમજો આને ન ઓળખીએ તો શું પ્રોબ્લેમ આવે છે? મિસયુઝ, મિથ્યાત્વ. એ તો મોટો વર્ડ છે. સમજાય છે શું કહેવા માંગે છે? આને હું નથી સમજતો તો શું આવે છે, શું પ્રોબ્લેમ આવે છે? હવે જરા સાંભળજો. આને નથી સમજતો એનો અર્થ છે કે મને દ્રવ્ય ગુણ પર્યાય સંબંધીનું જ્ઞાન નથી. મને દ્રવ્ય ગુણ પર્યાય સંબંધીનું જ્ઞાન નથી એટલે કે મને સમજો કે આ માઇકનું પણ જ્ઞાન નથી, કારણ કે તે પણ એક દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે. મને આ શરીરનું પણ જ્ઞાન નથી, કારણ કે તે પણ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે, પણ હું સ્વીકારતો નથી. કે મને આત્માનું પણ હું દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપે છે, હું આવી રીતે રહેલો છું, તો કે છે કે મને એ બધાનું જ્ઞાન નથી. હવે મને આ બધાનું જ્ઞાન નથી ને, કે આ બી પોતે એક સ્વતંત્ર દ્રવ્ય છે, શરીર પણ સ્વતંત્ર દ્રવ્ય છે, અંદરમાં આત્મા પણ સ્વતંત્ર દ્રવ્ય છે, અને તે બધા પણ દ્રવ્ય ગુણ પર્યાય પોતાની પ્રોપર્ટી, પોતાની ક્ષમતા, પોતાનું પરિણમન, ચેન્જીસ, એની વ્યવસ્થા, એ બધું લઈને બેસ્યા છે. એ મને ખબર નથી પડતી ને, એ મને ખ્યાલ નથી ને, એટલે હવે મારી જિંદગી, મારા અનેક પ્રકારના જે અહીંયા વિકલ્પો ઉત્પન્ન થાય છે, એ શેમાં જાય છે? કે પરમાં એની વ્યવસ્થા કરવામાં એ પૂરેપૂરો સમય એની અંદર ચાલ્યો જાય છે. અથવા તો એમાં કઈ ફેરફાર થાય છે, તો અહીંયાથી એ પોતે ઉત્તેજિત થાય છે, ક્રોધ કરે છે, કઈ ને કઈ માન કરે છે, કોઈને કોઈ માયા કરે છે, કોઈને કોઈ કસાઈ કરે છે. હવે આપણે આધ્યાત્મિક વે પર થોડાક જઈ રહ્યા છે. આવી રીતે કોઈને કોઈ રૂપમાં અહીંયા આગળ કસાઈ થાય છે. એક દાખલો લઈને હું પૂરો કરું છું, જરા સાંભળજો બરાબર. ક્રોધ કેમ ઉત્પન્ન થાય છે? આ મારો પ્રશ્ન છે, સૌથી સરળ. પંડિત ટોડરમલજી આનો જવાબ આપ્યો છે. ઈચ્છા. બરાબર ને? ઈચ્છા. હા, ઈચ્છા તો લોભ છે. બહુ સરસ, બહુ સરસ, ફાઇન પકડ્યું તમે. બરાબર ને? કે મને એક ઈચ્છા છે કે આ પદાર્થનું પરિણમન આવી રીતે થાય. ઠીક છે, બરાબર કે નહીં? હવે મારી ઈચ્છાથી વિરુદ્ધ જ્યારે તે પદાર્થનું પરિણમન થયું,
તો અહીંયા આગળ મને શું થઈ ગયું? ક્રોધ થયો. અને મારી ઈચ્છા અનુસાર પરિણમન થાય તો મને શું થાય? હર્ષ, તો માન થાય. હર્ષ. બરાબર કહેવાનો મતલબ ઈચ્છાથી વિરુદ્ધ પરિણમન થયું તો મને ક્રોધ થયો, અને ઈચ્છા અનુસાર પરિણમન થયું તો મને માન થયું. ક્યાં આગળ પરિણમન થયું? પરદ્રવ્યમાં. એ પણ દ્રવ્ય છે, હું પણ દ્રવ્ય છું. મારામાં શું થયું કે ઈચ્છા રૂપ પરિણમન થયું. એનામાં શું થયું? એની યોગ્યતા રૂપ પરિણમન થયું. સાદી સરળ ભાષામાં. ઓકે, ક્લિયર? હવે મને ક્રોધ કોણ કેવી રીતે ઉત્પન્ન થયો? ક્રોધ કેવી રીતે ઉત્પન્ન થયો? મને તે પદાર્થ પણ સ્વતંત્ર છે, તેનામાં પણ પોતાની પ્રોપર્ટીઝ છે, તેનું પણ અહીંયા આગળ તેનામાં કાર્ય જોવામાં આવશે. તેનું કાર્ય પણ સ્વતંત્ર છે, તેના કાર્યનો માલિક તે દ્રવ્ય છે, તેના કાર્યનો માલિક અહીંયા આગળ હું નથી. આવું બધું મને જ્ઞાન નથી ને, એટલે એનામાં જ્યારે જ્યારે પણ પરિણમન થયું અને મારી ઈચ્છાથી વિરુદ્ધ અહીંયા પરિણમન થયું તો નિશ્ચિત રૂપથી મને ક્રોધ ઉત્પન્ન થયો. આ કસાય, આનું નામ સંસાર છે. સિમ્પલ વાત છે. દ્રવ્ય ગુણ પર્યાય તે સંસાર નથી, તે પદાર્થ છે, તે બંધારણ છે, તે એની વ્યવસ્થા છે. તમે સમજ્યા? જગતની અંદર દ્રવ્ય છે તે સંસાર નથી. સંસાર ક્યાં છે? કે હું એ પદાર્થને કે હું મારા પદાર્થને સરખી રીતે નથી સમજતો, તેને લઈને જે કસાય ઉત્પન્ન થાય છે તેનું નામ સંસાર છે. મારે અભાવ કોનો કરવાનો છે? એ પદાર્થનો નથી કરવાનો, કારણ કે થવાનો નથી, કારણ કે તે દ્રવ્ય છે તો કાયમ રહેવાનો છે. મારો પણ અભાવ થવાનો નથી, કારણ કે હું પણ દ્રવ્ય છું તો હું પણ કાયમ રહેવાનો છું. પણ અભાવ કોનો થઈ શકે છે? અજ્ઞાનનો. સત જ્ઞાન કરીને અજ્ઞાનનો અભાવ થતા શું મળશે? એક કસાય મળશે. કસાય મળશે એટલે શું મળશે? એક સંસાર મળશે. સંસાર મળશે એટલે શું થશે? મને એક શાંતિ મળશે, તે પણ મારા આત્મામાંથી આવશે. આ શાંતિથી જીવન જીવવું તે હકીકતમાં જીવનું કર્તવ્ય છે. આ રાગ દ્વેષમાં જીવવું તેનું કર્તવ્ય નથી. અને રાગ દ્વેષની મેન ખાણ શું છે? અજ્ઞાન છે. અને અજ્ઞાન શું છે? કે આ દ્રવ્યને હું કંઈક કરી શકું છું, અથવા તો આના કારણે મને તકલીફ થાય છે, અથવા તો આનું પરિણમનની અંદર હું કઈ ફેરફાર કરી શકું છું. આવી જે બધી બુદ્ધિ દ્રવ્ય ગુણ અને પર્યાયને ન સમજવાથી આવા અજ્ઞાનના કારણે જ મને કસાઈ જોવામાં આવે છે. પકડાયું? આખો વિષય કેવી રીતે આપણે જઈ રહ્યા છે અને કેવી રીતે જવાનું છે. જૈન દર્શનમાં સવારે પણ વાત થઈ હતી. જૈન દર્શનના સિદ્ધાંતો હકીકતમાં સંસારનો અભાવ કરવા માટે છે. નિશ્ચિત રૂપની એક પદ્ધતિ. તમે કંઈ પણ સમજો છો તો કેમ સમજો છો? વાય? અને એની અંદર શા માટે કરતા જશો તો અંદરથી તમને જવાબ મળશે. અને એ જવાબ જેમ જેમ સાચો મળતો જશે તેમ તેમ આ ક્યાં જતો જશે? એ પોતાના નજદીક અને પોતે સ્વયં પોતાના આગળ આવીને ઉભો રહી જશે. બરાબર? અહીંયા આગળ આપણે આટલું રાખીએ. દ્રવ્ય ગુણ અને પર્યાય એની સ્વતંત્ર વ્યવસ્થા, અને ન માનવાથી સંસાર, અને માની જવાથી શાંતિ. આ 4 પોઈન્ટથી આપણે આખી વ્યવસ્થાની ચર્ચા આપણે જોઈ. બરાબર? હવે આ સંબંધીનો કોઈ પ્રશ્ન હોય તો તમે કરી શકો છો. પર્યાય એટલે પર્યાયનો ડેફિનેશન ઇઝ phases, English translation phases. ચેન્જ. પર્યાય એટલે કાર્ય. કોઈને કોઈ વસ્તુ છે, દ્રવ્ય છે, તો તેનામાં કોઈ એક ફંક્શન થાય છે. બરાબર કે નહીં? એને તમે શું ઇંગ્લિશમાં જે કહી શકો એ. ઇંગ્લિશમાં એને modification, બદલાવ. હા, બદલાવ. એકચ્યુઅલી બદલાવ છે તે તો પર્યાયનું લક્ષણ છે. હકીકતમાં કાર્ય. જગતની અંદર જે પર્યાય એટલે શું? પર્યાય એટલે અવસ્થા, દશા, હાલત, કાર્ય. કોઈ પણ એક કાર્ય થાય છે. ખ્યાલ આવે છે કે વસ્તુ છે તો તેનું અંદર કોઈને કોઈ એક ફંક્શન થાય છે, કાર્ય થાય છે. તેને જ અહીંયા આગળ પર્યાય કહેવામાં આવે છે. જેમાં દાખલા તરીકે એકદમ અત્યંત સ્થૂળ દાખલો, બાળક છે તો બાળકમાંથી એક યુવા તૈયાર થયો, યુવામાંથી વૃદ્ધત્વ આવે છે. તો તમે આ ચેન્જ જોવો છો? એક કોઈને કોઈ રૂપમાં કાર્ય. તો કે જગતમાં જેટલા પણ દ્રવ્ય છે તેમાં આવી રીતે પરિણમન જોવામાં આવશે એમ. Phases. હા, તમે જે ભાષાથી સમજો. બરાબર કે નહીં? હા. બીજા કોઈને કઈ પ્રશ્ન? ને પછી હું પૂછું. હા. ખ્યાલ આવે છે કે નહીં કહેવાનો મતલબ? બરાબર કે નહીં? હવે વાત પ્રશ્ન એ છે કે હું જીવ દ્રવ્ય છું, મારામાં ગુણ છે. જવાબ આપણે અત્યારે આપવો જરૂરી નથી. મારે બી હું જીવ દ્રવ્ય છું, મારામાં પણ પોતાની પ્રોપર્ટી છે. બરાબર ને? તો વાત એ છે કે ચલો હું પરમાં કઈ ના કરી શકું, કારણ કે તમે કીધું કે પરદ્રવ્ય પણ સ્વતંત્ર છે, તેનામાં પણ ગુણ છે, તેનામાં બી બદલાવ આવે છે, એવું સમજો. પણ મારામાં તો ચેન્જીસ કરી શકું કે નહીં? કારણ કે એ તો મારી પર્યાય છે ને, મારી અવસ્થા છે ને. મારે જ્યારે જે જ્ઞાન કરવું હશે ત્યાં કરીશ. મારે આજે ક્રોધ નથી કરવો તો નહીં કરું. મારે શાંતિથી બેસવું છે તો શાંતિથી બેસીશ. પણ પકડાય છે કે નહીં કહેવાનો મતલબ? મને તમારી જોડે વાત કરવાની ઈચ્છા નથી તો ઈચ્છા તો મારામાં થાય છે ને, તો નહીં કરું. બરાબર કે નહીં? તો એવું હું ઈચ્છું એ પ્રમાણે તેનું ચેન્જીસ થાય કે ન થાય? આ પ્રશ્ન મેં પૂછ્યો.
મારો પોઈન્ટ સમજાવું શું કહેવા માંગુ છું? એ બદલાવ તો છે, મારામાં બી છે. તો મારા ઈચ્છા અનુસાર મારામાં હું બદલાવ કરી શકું કે ન કરી શકું? આ મેં તમારી બધાની સામે એક પ્રશ્ન, આ બહુ માર્મિક પ્રશ્ન છે. તમે સમજ્યા? આની અંદર બહુ ઘણું ભરેલું છે, જેને કહેવાય ને આ પ્રમાણેનો પ્રશ્ન છે. તમે બધા મેં મોડા જોઈ લીધા છે. હું ફરીથી તમને કાલે આ પ્રશ્ન પહેલા પૂછીશ, બરાબર ને? તમારે જે પણ હોય ને એ રીતે મને કહેજો, વિચારજો, આજે વિચારજો, બરાબર કે નહીં? જેને કહેવાય તો આ પ્રમાણે તમે સમજો. ફરીથી પ્રશ્ન ક્લિયર કરું છું કે એક થોડું સમજાય છે કે ભાઈ શરીરનું પરિણમન, શરીર પણ એક દ્રવ્ય છે, એનામાં પણ બદલાવ જોવામાં આવે છે, મારામાં પણ બદલાવ જોવામાં આવે છે. શરીરમાં રોગ આવ્યો તો એ શરીરમાં આવ્યો છે, ત્યાં સુધી પણ બુદ્ધિમાં પકડીએ છે. આત્મા શરીરથી જુદો છે. શરીરમાં રોગ આવીએ છે તો શરીરમાં રોગ આવે છે, અને આત્માની અંદર તો કે છે કે તેનું જાણવું દેખવું થાય છે. આટલા સુધી આપણે સમજીએ છીએ. એનાથી આગળ એ પ્રશ્ન છે કે શરીરમાં રોગ આવે, શરીરમાં રોગ આવે અને આત્મામાં જે જાણવું થાય, તો બંનેના પરિણમન છે. તો શરીરના પરિણમનનો કરતા વ્યવસ્થા તે બધી શરીરમાં છે, પણ મારા પરિણમનનો કરતા બધી વ્યવસ્થા એ મારામાં તો ખરી કે નહીં? તો મારે જેવી રીતે પરિણમવું હોય એવી રીતે પરિણમી શકું કે ના પરિણમી શકું? મારા ગુણ પ્રમાણે, મારામાં જ્ઞાન છે, જાણવું છે, બરાબર, મારામાં સુખ છે, મારામાં ચારિત્ર છે, આ બધી એની પ્રોપર્ટીઝ છે, બરાબર. તો મારે જેમ ઈચ્છું તેવી રીતે હું પરિણમન કેમ ન કરી શકું? કારણ કે તેનો માલિક તો હું ખરો કે નહીં? પોઈન્ટ પકડ. કેળાનો માલિક કેળા છે, કેરીનો માલિક કેરી છે, સ્ટ્રોબેરીનો માલિક સ્ટ્રોબેરી છે. કેરી કાચીમાંથી પાકી થાય, મીઠી થાય. સ્ટ્રોબેરી કહીને મારે ખાટી જ રહેવું છે. એની જીત છે, કેમ? બરાબર કે નહીં? તો બોલો એની જીત પ્રમાણે એ ચાલે કે ન ચાલે? આ મારો પ્રશ્ન છે, બરાબર. વિશેષ ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. આપણે ચાલો અહીંયા આગળ આપણે બીજા કોઈ પ્રશ્ન છે? સભામાંથી કોઈને પ્રશ્ન હોય તો, સભામાં બધા એક્સપર્ટ છે. ચાલો તો આપણે અહીંયા આગળ સ્ટોપ કરું છું. આપણે જીનવાણી સ્તુતિ લઈ લઈએ. જાવાણી કે જ્ઞાન છે સુજેલો કાલો, સોવાણી મસ્તકનમ સદા દેતો હું. 9-12 નમોકાર મંત્ર. જીનવાણી માતનો જય. જય હા, જય. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આજનું સેશન અહીંયા પૂરું કરીશું. આવતીકાલે સવારે મળીશું. હા, જય જિનેન્દ્ર. હાજી, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને. બધાને સાદર જય જિનેન્દ્ર.